નમસ્કાર મિત્રો, શિક્ષણદીપ ચેનલમાં DCRT સ્પેશિયલ ચોપડી તો કરવી જ પડશે માં ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 4ની આપણે વાત કરીશું, જેનું શીર્ષક છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. પ્રશ્ન નંબર 1, મહાજનપદ કેટલા હતા? A 17, B 18, C 16, D 19. સાચો જવાબ છે ઓપ્શન C 16. 2, મહાજનપદો કયા કાળમાં હતા? A આધુનિક, B વૈદિક, C અનુવૈદિક, D મધ્યકાલીન. સાચો જવાબ છે ઓપ્શન B વૈદિક. 3, નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? A મગધ, B કોસલ, C વત્સ, D વૈશાલી. સાચો જવાબ છે ઓપ્શન ડી વૈશાલી. 4, જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? A 1, B 2, C 3, D 4. સાચો જવાબ છે ઓપ્શન બી 2. 5, નીચેના પૈકી કયું વાક્ય ગણરાજ્ય સમયના સમાજ જીવન વિશે ખોટું છે? A લોકો સાદા ઘરોમાં રહેતા હતા, B લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ કરતા હતા, C માટીના વાસણો પર ચિત્રાંકન કરતા ન હતા, D લોકો પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. સાચો જવાબ છે ઓપ્શન C, માટીના વાસણો પર તેઓ ચિત્રાંકન કરતા ન હતા એ વાક્ય ખોટું છે. 6, જનપદ એટલે? A સભા અને સમિતિ, B ભારતની પ્રારંભિક રાજકીય સંસ્થાઓ, C માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન, D એક પણ નહીં. સાચો જવાબ છે ઓપ્શન બી ભારતની પ્રારંભિક રાજકીય સંસ્થાઓ. 7, ગણરાજ્યોની રાજ્ય વ્યવસ્થા પૈકી નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે? A વૈશાલી વિજ્ય સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું, B ગણરાજ્યમાં જ્યાં સભા ભરાતી હતી તે સ્થળ સંથાગાર કહેવાતું, C રાજ્યની બધી જ સત્તા સભ્યો પાસે રહેતી, D ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો ન હતો. સાચો જવાબ છે ઓપ્શન ડી ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો ન હતો. 8, આપણા દેશના લોકો પોતાના શાસકોની પસંદગી કઈ રીતે કરે છે? A વંશ પરંપરાગત, B ધ્વનિમતથી, C મતદાનથી, D એકે નહીં. સાચો જવાબ છે ઓપ્શન સી મતદાનથી. 9, નીચેનામાંથી કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા? A અંગુત્તર નિકાય, B ત્રિપિટક, C મહાભારત, D એક પણ નહીં. સાચો જવાબ છે ઓપ્શન ડી એક પણ નહીં. મિત્રો, વન લાઇનરની વાત કરીએ. પહેલાંના સમયમાં માણસના વસવાટનું ક્ષેત્ર કે સ્થાનને શું કહેવાય? જનપદ. મહાજનપદના સમયની રાજ્ય વ્યવસ્થાના કયા 2 પ્રકાર પડે છે? રાજતંત્ર અને ગણરાજ્ય. મહાજનપદ સમયનું શાસન વ્યવસ્થા સમયે વારાણસી કયા નામે ઓળખાતું હતું? કાશી. મહાજનપદ સમયનું શાસન વ્યવસ્થા સમયે મથુરા પાસેનો પ્રદેશ કયા નામથી ઓળખાતો હતો? સુરસેન. મહાજનપદ સમયનું શાસન સમયે ઉત્તર પ્રદેશ કયા નામથી ઓળખાતું હતું? કૌશલ. મહાજનપદ કેટલા હતા? 16. મહાજનપદો કયા કાળમાં હતા? વૈદિક કાળ. હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? બિંબિસાર. હર્યક વંશની રાજધાની કઈ હતી? મગધની રાજગૃહ. હર્યક વંશ બાદ કયો વંશ સત્તા પર આવ્યો? નાગવંશ. શિશુનાગ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? બૌદ્ધ. નાગવંશ બાદ કયો વંશ સત્તા પર આવે છે? નંદવંશ.
નંદવંશની સ્થાપના કોણે કરી હતી? મહાપદ્મનંદ. ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોણ ગણાય છે? મહાપદ્મનંદ. સિકંદરના આક્રમણ સમયે મગધ પર કોનું શાસન હતું? ધનાનંદ. ગણનો સામાન્ય અર્થ શું થાય? સમૂહ. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી? 1. થેન્ક યુ.